વિગતવાર સમાચારો પર નજર કરીએ તો રાજકોટની હાઈફાઈ કહેવાતી એવી SNK સ્કૂલ ફરીથી વિવાદમાં આવી છે। શાળાના સિનિયર વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં જુનિયર વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાના આક્ષેપ થયા છે। 11મા ધોરણના સિનિયર વિદ્યાર્થીઓ ધોરણ 6ની વિદ્યાર્થીનીઓને પરેશાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે। 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થીનીઓને વીડિયો બનાવીને પોતાની વ્યથા વર્ણવી છે। વારંવાર ફરિયાદ કરવા છતાં શાળામાં જવાબદારો દ્વારા કોઈ પગલાં ન લેવાતા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે। એટલું જ નહીં, સિનિયર વિદ્યાર્થીઓના વાલીઓએ પણ વિદ્યાર્થીની અને તેના મા બાપને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં ABVPએ શાળામાં જઈને હોબાળો કર્યો હતો। ઇલેવન્થ સ્ટેન્ડર્ડના છોકરાઓ અમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે। જેમ ખાવે અમારા મા બાપને કહે છે અને આજે 2 વાર, કાલે પણ એ લોકો અમને માર્યા હતા અને આજે પણ એ લોકો અમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે। માથું એવું દુખે। સ્કૂલ વાળાએ 5 વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી। એટલે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ। અમે જાતા હોય છીએ, જયારે બસમાં હજી એન્ટર થતા હોય છીએ ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને મા બાપ સામે ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે। અને આજે તો છે ને હદ જ થઈ ગયું છે। અમે એ લોકોને 2 વાર વોર્નિંગ દીધી, 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો, પણ એ લોકો ના માન્યા। અને આજે તો છે ને એના પપ્પાને બધા આવ્યા હતા, મારા પપ્પાને બધા, તો એની સામુ એ લોકો અમને મારી, એના પેરેન્ટ્સે અમને જ માર્યા, અમે ત્રણેયને। અમારા આખા વાળ જગ્યા સાચી નીચે રોડ ઉપર વયા ગયા। અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે। એ લોકોના પેરેન્ટ્સને પણ, હું 12 વર્ષની છું, મને એટલી ખબર પડતી હોય। હું 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું। સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે લાઈવ વધુ અપડેટ સાથે। ભાવેશ, રાજકોટની હાઈફાઈ ગણાતી આ સ્કૂલ, પરંતુ ત્યાં જે વિદ્યાર્થીઓ છે, જે કરતૂત કરવામાં આવી રહી છે, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ પર રોફ જમાવવામાં આવી રહ્યો છે, શું શાળાના સંચાલકો કે આચાર્ય દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવતા? ચોક્કસથી હિરલ, જે પ્રમાણે રાજકોટની જે આ SNK સ્કૂલ છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટની નામાંકિત સ્કૂલમાં આ સ્કૂલની ગણના થાય છે। એવામાં આ જ સ્કૂલમાં એક વિદ્યાર્થીની છે, તેને હેરાન પરેશાન કરવામાં આવી છે। તેને જે પ્રકારે પરેશાન કરવામાં આવી છે તેવી ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીની છે તે 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હોય તેવું સ્પષ્ટ બોલી રહી છે। સાથે સાથે ધોરણ 11ના વિદ્યાર્થીઓ છે તે આ વિદ્યાર્થીનીને પરેશાન કરતા હતા, તેના માતા પિતાને ગાળા દેતા હતા। છેલ્લા 2 મહિનાથી આ પ્રકારની ઘટના છે તે બની રહી હતી। વારંવાર આ જે વિદ્યાર્થીની છે તેના માતા પિતા દ્વારા સ્કૂલ સંચાલકને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જે આ સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા અંતે ABVP દ્વારા અહીંયા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। જો કે હાલ તો વિદ્યાર્થીના મા બાપ છે તેઓ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે સમગ્ર મામલો છે તે પૂર્ણ થઈ ગયો છે, પરંતુ જે પ્રમાણે આખી આ સ્કૂલમાં જે ઘટના સામે આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હવે જે આ પ્રાથમિક સ્કૂલ છે ત્યાં પણ વિદ્યાર્થીનીઓ સલામત ના હોય તે પ્રકારની ઘટનાઓ છે તે રાજકોટમાં પ્રકાશમાં આવી રહી છે। આપણી સાથે વિદ્યાર્થી આગેવાન છે, વિદ્યાર્થી નેતા છે, તેમને વાત કરશું। શું કહેશો, આખી ઘટના તમને પણ ખ્યાલ હતો? સૌને ખ્યાલ છે કે ગઈકાલે જે રીતે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો અને છતાં જે આવડી સ્કૂલ, જે આ રાજકોટની નામાંકિત સ્કૂલ આવડી મોટી મોટી ફીસ લઈને છોકરાઓને, વાલીઓને એવી આશા હોય કે મારો છોકરો ત્યાં ભણે અને સુરક્ષા પૂરેપૂરી પ્રાપ્ત કરે। ક્યાંક ને ક્યાંક ગમે એવી સ્કૂલ હોય તો આપણે જોઈ શકીએ છીએ કે આ સ્કૂલમાં વિદ્યાર્થીને જરા એક પણ પ્રકારનું કોઈ પણ જાતની સુરક્ષા નહીં મળે, કેમ કે ક્યાંક ને ક્યાંક જે પોતે જે શિક્ષકની લોકો છે તે જ વિદ્યાર્થીને મારે તો આમાં વાલીઓને કઈ રીતે ભરોસો બેસે કે આવી હારી જે રાજકોટની નામાંકિત સ્કૂલમાં વિદ્યાર્થીને અભ્યાસ માટે મોકલે? જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી નેતાઓ છે તે પણ કહી રહ્યા છે કે હાલ જે શિક્ષણ જગતમાં જે ઘટના બની છે તે ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા કરી રહ્યા છે। રોહિતભાઈ છે, રોહિતભાઈ શું કહેશો, આખી ઘટના તમને પણ ખ્યાલ છે? હવે ધોરણ 6ની વિદ્યાર્થીની પરેશાન કરવામાં આવી છે, ધોરણ 11ના વિદ્યાર્થીઓ, તમે પણ આ સ્કૂલમાં ક્યાંક ને ક્યાંક વિરોધ કરી ચૂક્યા। રાજકોટની નામાંકિત SNK સ્કૂલ કે જેમાં વિદ્યાર્થીઓ પાસે લાખો રૂપિયાની ફી વસૂલાત કરવામાં આવે છે। ગઈકાલે જે કિસ્સો શિક્ષણ જગતને શરમાવે તેવો આવ્યો છે કે ધોરણ 6ની વિદ્યાર્થીને
પોતાના સિનિયર વિદ્યાર્થી દ્વારા પજવણી કરવો, માર મારવો, બસની અંદર ગેરવર્તન કરવી જેવી બાબતો 2 મહિના સુધી ત્યાં આવું સહન કરતી હતી દીકરી. ગઈકાલે સોશિયલ મીડિયામાં એની આપવીતી કરતો એક વિડીયો બહાર આવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થી સંગઠનો આવ્યા તો પોલીસને આગળ કરી અને ક્યાંક ને ક્યાંક મામલો રફે દફે કરવાના પ્રયત્ન કર્યા. વાલીઓ માટે ચિંતાનો વિષય એ છે કે તમે લાખોની ફી ભર્યા પછી પોતાનું બાળકનું સર્વાંગી વિકાસ આવી સ્કૂલોમાં નથી. અહીંયા સામેથી બાળક બગડે છે. ભૂતકાળની અંદર ચોરીના બનાવ હોય, દારૂના બનાવ હોય, આવી નામાંકિત સ્કૂલોની અંદર બાળકોને સંસ્કારો અને સિંચન કરવાને બદલે અહીંયા તમારું બાળક વ્યસનના રવાડે ચડી રહ્યું છે. ગઈકાલની જે બાબત છે તેમાં લગભગ શાળા સંચાલકો અને વાલીઓ સાથે સમજાવટ થઈ ગઈ છે, પરંતુ આવા એક સમજાવટથી ભવિષ્યની અંદર સમાજની અંદર કિસ્સાઓ વધે છે. અમે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવાની છે કે આ મામલે દીકરીને ન્યાય મળવો જોઈએ, ભલે વાલી સાથે સમજાવટ થઈ જોઈએ. સરકારે આ બાબતે આગળ આવીને જો તમે મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય તો સ્કૂલની અંદર એક નાની 12 વર્ષની બાળા જો સલામત ન હોય તો તેનાથી શરમજનક બાબત શું હોઈ શકે? જે પ્રમાણે આખો કિસ્સો સામે આવે છે, અત્યાર સુધી કોલેજમાં વિદ્યાર્થીનીઓ, મોટા વિદ્યાર્થીઓ હતા, તેની રેગિંગ થતી હતી, પરંતુ હવે પ્રાથમિક શાળામાં આ પ્રકારના બનાવો બને. ખૂબ જ ચિંતાનો વિષય છે કે સ્કૂલોની અંદર જો આવા બનાવો આવતા હોય અને શાળા સંચાલકો આ બાબતે જે આરોપી છે એમને છાવરવાના પ્રયાસ કરતા હોય, પોતાની સ્કૂલની રેપ્યુટેશન બચાવવા માટે જેમ તેમ પ્રયત્નો કરતા હોય તો આ ચાખી ન લેવાય. ખરેખર આપણે સૌએ વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓ હોય, મીડિયા હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, આમાં કોઈ પક્ષાપક્ષી કરતા વિદ્યાર્થીને ન્યાય મળે, આવા સમાજમાં કિસ્સાઓ કઈ રીતના અટકે એ બાબતે વિચારીને આગળ આવવું જોઈએ. જે પ્રમાણે હિરલ આખી ઘટના બની છે, ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. હાલ તો આ સ્કૂલ છે ત્યાં મીડિયાને પણ પ્રવેશ બંધી કરવામાં આવી છે, મીડિયાને બહાર રાખવામાં આવ્યું છે, રોકવામાં આવ્યું છે, પરંતુ જ્યારે ધોરણ 6 ની વિદ્યાર્થીની છે તેની સાથે આ પ્રકારનો આખો બનાવ બન્યો છે. છેલ્લા 2 મહિનાથી આ વિદ્યાર્થીની છે તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. સ્કૂલ બસમાં આખો ઘટના છે તે બનતો હતો અને ત્યારબાદ આ વિદ્યાર્થીનીના મા બાપ છે તેમના દ્વારા પણ સ્કૂલ પ્રશાસનને રજૂઆત વારંવાર કરવામાં આવતી હતી, છતાં પણ સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં નહીં આવતા. અંતે જે વિદ્યાર્થી નેતાઓ છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્કૂલ પ્રશાસને પણ તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે. પરંતુ જે પ્રમાણે ધોરણ 6 ની વિદ્યાર્થીની છે તેની સાથે આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે, જેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. રાજકોટની આ નામાંકિત સ્કૂલ છે, SNK સ્કૂલ છે, યુનિવર્સિટી રોડ ઉપર આવેલી છે, ખૂબ જ નામાંકિત સ્કૂલ તરીકે આ સ્કૂલ ઓળખાય છે અને આ જ સ્કૂલમાં આ પ્રકારની ઘટના બની છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતમાં પણ શર્મસાર કરતો આ કિસ્સો છે તે વધુ એક વખત રાજકોટમાં જોવા મળ્યો છે. જી બિલકુલ ભાવેશ, આભાર.